સરકારના તમામ મંત્રીઓને ભાજપ પ્રદેશ પ્રમુખનું તેડું આવ્યું છે। બેઠકમાં જિલ્લા પ્રમુખોને પણ હાજર રહેવાની સૂચના આપી દેવામાં આવી છે। એક મહિલા, બે પુરુષ એમ એક જિલ્લામાં 3 નિરીક્ષકોની એક ટીમ એ ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ 34 જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ભાજપ સરકારના તમામ મંત્રીઓને એ તત્કાલ ધોરણે કમલમ બોલાવ્યા હોવાના આદેશ જે છે તે અત્યારે મળી રહ્યા છે। કદાચિત એક એવી પણ વાત ચાલી રહી છે કે કમલમ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક પણ ચાલી રહી છે કે કેમ અચાનક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ પહેલા એક મોટી બેઠક બોલાવવામાં આવે છે। આજે સાંજ સુધીની અંદર કદાચિત એક એવું લિસ્ટ જાહેર થઈ શકે કે ગુજરાત ભાજપે તમામ જિલ્લાઓની અંદર નિરીક્ષકો માટે નિરીક્ષકોની યાદી જાહેર કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં 3 વખતથી ચૂંટણી જીતતા આવે છે, કદાચિત ફરી એક વખત તેમને પણ ટિકિટ આપવી પડે તો એ જગ્યા ઉપર ક્રાઇટેરિયા અથવા સમીકરણો કદાચિત તોડવામાં પણ આવે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા હવે ગુજરાતની અંદર રાજકીય હલનચલન એ તેજ થતી જોવા મળી રહી છે। સરકારના તમામ મંત્રીઓને ભાજપ પ્રદેશ પ્રમુખનું તેડું આવ્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના નિરીક્ષકોનીમાં એક બેઠક યોજવામાં આવી છે। બેઠકમાં જિલ્લા પ્રમુખોને પણ હાજર રહેવાની સૂચના આપી દેવામાં આવી છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ સંદર્ભે પણ બેઠકમાં ચર્ચા થશે। આજે નિરીક્ષકોને તેમનો વિસ્તાર સોંપવામાં આવશે। એક જિલ્લામાં ભાજપ 3 નિરીક્ષક નિમશે। એક મહિલા, બે પુરુષ એમ એક જિલ્લામાં 3 નિરીક્ષકોની એક ટીમ એ ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ એ નિમવા જઈ રહ્યું છે। ત્યારે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગુજરાતની અંદર ભણકારા વાગી રહ્યા છે ને એપ્રિલના પહેલા સપ્તાહમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ જાહેર થવાની છે। તે પહેલા સંગઠનાત્મક એ વ્યૂહરચના માટે હવે ગુજરાત પ્રદેશ ભાજપનું એ શીર્ષ નેતૃત્વ એક્શનમાં આવ્યું છે। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ રાજ્ય સરકારના તમામ મંત્રીઓને એ પ્રદેશ કાર્યાલય ખાતે બેઠક માટે બોલાવ્યા છે। સાથે સાથે બેઠકમાં તમામ જિલ્લાના જિલ્લા પ્રમુખો પણ હાજર રહેશે। પીએમ મોદીના ગુજરાત પ્રવાસ સંદર્ભે પણ તેમાં ચર્ચાઓ કરવામાં આવશે। તો સાથે સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને એ જિલ્લાઓમાં નિરીક્ષક નિમવાની એક કામગીરી પણ હાથ ધરાશે। તો એક જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીએ પોતાના 3 નિરીક્ષક નિમશે। એક મહિલા અને 2 પુરુષ એમ દરેક જિલ્લામાં 3 તક નિરીક્ષકોની પણ નિમણૂક એ ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ કરશે। ત્યારે તેને લઈને જ આજે બેઠકોનો દોર શરૂ થવાનો છે। વધુ માહિતી માટે મારી સાથે મારા સહયોગી ન્યૂઝરૂમથી પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં છે। પ્રદેશ પ્રમુખે તમામ જિલ્લાઓના પ્રમુખો અને સરકારના તમામ મંત્રીઓને એ તેડું બોલાવ્યું છે। બિલકુલ ઉમંગ, અત્યારે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાત ભાજપની અંદર નવા જૂનીના ક્યાંક એંધાણ દેખાઈ રહ્યા હોય તેવી વાત સામે આવી રહી છે। ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ 34 જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ભાજપ સરકારના તમામ મંત્રીઓને એ તત્કાલ ધોરણે કમલમ બોલાવ્યા હોવાના આદેશ જે છે તે અત્યારે મળી રહ્યા છે। બપોરે 2 વાગ્યા સુધીની અંદર પહોંચવા માટેનું એક ફરમાન આપવામાં આવ્યું હતું। જો કે મોટાભાગના જિલ્લા ભાજપના પ્રમુખ અને મંત્રીઓએ ત્યાં પહોંચી ચૂક્યા છે। કદાચિત એક એવી પણ વાત ચાલી રહી છે કે કમલમ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક પણ ચાલી રહી છે। આ બેઠકની અંદર મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ગુજરાત ભાજપના તમામ જિલ્લાના પ્રમુખો, ગુજરાત ભાજપના 4 મહામંત્રી, પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને સાથે જ ભાજપ સરકારના તમામ મંત્રીઓને અત્યારે તત્કાલ ધોરણે બોલાવતાની સાથે જ અત્યારે ભાજપની અંદર એક ખટરાગ ચાલુ થઈ ચૂક્યો છે। ખળભળાટ પણ મચી ચૂક્યો છે કે કેમ અચાનક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ પહેલા એક મોટી બેઠક બોલાવવામાં આવે છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ એક કવાયત હાથ ધરી હોય તેવી માહિતી મળી રહી છે કે ગુજરાત ભાજપે આજે મોડી સાંજ સુધીની અંદર વડાપ્રધાનના પ્રવાસ પહેલા ચૂંટણીની તારીખો જાહેર થાય તેની પહેલા ઉમેદવારો નક્કી કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવા માટેની તૈયારીઓ શરૂ કરે તેવી શક્યતાઓ છે।
આજે સાંજ સુધીની અંદર કદાચિત એક એવું લિસ્ટ જાહેર થઈ શકે કે ગુજરાત ભાજપે તમામ જિલ્લાઓની અંદર નિરીક્ષકો માટે નિરીક્ષકોની યાદી જાહેર કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કેમ કે ભાજપે અત્યાર સુધીની અંદર વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર ભાજપની મુખ્ય કોર કમિટીની જાહેરાત કરી દેવામાં આવી છે, પાર્લામેન્ટરી સમિતિની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. બસ હવે નક્કી બાકી એક રાખવામાં આવ્યું છે કે ગુજરાત ભાજપે દરેક જિલ્લા અને મહાનગરપાલિકાની પ્રમાણે નિરીક્ષકોની યાદી જાહેર કરે. જે નિરીક્ષકોની યાદી જાહેર કરવામાં આવશે એમાં 3 નિરીક્ષકો મૂકવામાં આવશે તેવી વાત કરવામાં આવી રહી છે, ચર્ચાઈ રહી છે. આ 3 નિરીક્ષકો જિલ્લાની અંદર મહાનગરપાલિકામાં જશે, ઉમેદવારોને સાંભળશે અને તેનું લિસ્ટ એ પાર્લામેન્ટરી બોર્ડની સમિતિ જે છે તેને આપશે અને સમિતિ નક્કી કરશે કે કઈ બેઠક પરથી કયા ઉમેદવારને મેદાને ઉતારવા. અને આ તમામની વચ્ચે હવે જોવાનું રહેશે કે આ સમિતિની અંદર કોણ કોણ એ સમિતિના નિરીક્ષકો બને છે. આ નિરીક્ષકોની વચ્ચે મહત્વપૂર્ણ એક વાત એ પણ છે કે ગુજરાત ભાજપે ક્રાઇટેરિયા પણ નક્કી કર્યા છે કે 3 વખત ચૂંટણી લડેલા હશે, ઉમેદવારને ટિકિટ નહીં આપવામાં આવે, દાવેદારો જે હશે એ નક્કી કરવામાં આવશે. કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં 3 વખતથી ચૂંટણી જીતતા આવે છે, કદાચિત ફરી એક વખત તેમને પણ ટિકિટ આપવી પડે તો એ જગ્યા ઉપર ક્રાઇટેરિયા અથવા સમીકરણો કદાચિત તોડવામાં પણ આવે. 60 વર્ષથી વધુના ઉમેદવારો નક્કી નહીં કરવામાં આવે, પરંતુ કેટલીક એવી સીટો અથવા કેટલીક એવી જગ્યા હશે ત્યાં ક્રાઇટેરિયા તોડવામાં પણ આવે. આ તમામ વાતોને લઈને આજની આ બોલાવવામાં આવેલી તત્કાલ બેઠકની અંદર અનેક એવી ચર્ચાઓ થાય તેવી શક્યતાઓ ઉમંગ વ્યક્ત કરવામાં આવી રહી છે. જી બિલકુલ, આભાર પ્રદીપ સમગ્ર માહિતી બદલ. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.